हेलो दोस्तों, स्वागत है તમારું ગુજરાત ઓનલાઈન સહાય ચેનલની અંદર। दोस्तों, જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન ફોર્મ ભર્યું છે તો અહીંયા એક નવું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે વેબસાઈટ પર, જેની અંદર 12 માર્ચના રોજ લોકોના ખાતામાં 1,10,000 સુધીની સબસિડી જમા કરવામાં આવી છે। એ જે નવું લિસ્ટ છે મેં અહીંયા ડાઉનલોડ કર્યું છે, તમે અહીંયા જોઈ શકો છો। તેની અંદર 12 માર્ચના રોજ લોકોના ખાતામાં અહીંયા 1,10,000 સુધીની સબસિડી જમા કરવામાં આવી છે। હજુ સુધી તમે આ લિસ્ટ નથી જોયું અને તમને ખ્યાલ નથી કે તમે ઓનલાઈન વેબસાઈટ પર જઈને આ લિસ્ટ તમે કેવી રીતે ચેક કરી શકો છો, તો તે વિશેની સંપૂર્ણ માહિતી હું તમને વિડિયો અંદર આપવાનું છું। અને એ તમારું નામ છે કે નહીં એ પણ તમે અહીંયા ચેક કરી લો, કે 12 માર્ચના રોજ બહુ બધા લોકોના ખાતામાં 1,10,000 જેટલી સબસિડી જમા કરી દેવામાં આવી છે। તો આ લિસ્ટ તમે કેવી રીતે જોઈ શકો છો વેબસાઈટ પર જઈને, એ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ચલો વિડિયોની શરૂઆત કરીએ અને જાણીએ કે આ નવું લિસ્ટ જે મૂકવામાં આવ્યું છે, જેની અંદર સબસિડી લોકોના ખાતામાં જમા કરવામાં આવી છે, એ લિસ્ટ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો વેબસાઈટ પર જઈને। તો તમારા ગ્રામીણ વિસ્તારનું નવું લિસ્ટ ચેક કરવા માટે તમારે ગૂગલમાં આવવાનું છે। pmayg.nic.in આ વેબસાઈટ તમારે ગૂગલમાં આવીને સર્ચ કરવાનું છે। જેવું તમે વેબસાઈટ સર્ચ કરશો એટલે આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એટલે જે ઓફિશિયલ વેબસાઈટ છે એ તમને અહીંયા જોવા મળશે। હવે હું તમને જે અહીંયા નવું લિસ્ટ ચેક કરતા બતાવી રહ્યો છું, મોબાઈલની અંદર જ બતાવી રહ્યો છું। તમે પણ તમારા મોબાઈલની અંદર જ આસાનીથી નવું લિસ્ટ જોઈ શકો છો। તમને અહીંયા 3 લાઈન જોવા મળશે વેબસાઈટની અંદર, એ 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઈનની અંદર ક્લિક કરશો તમને આવાસ સોફ્ટ કરીને એક ઓપ્શન જોવા મળશે, તમે જોઈ શકો છો। આ આવાસ સોફ્ટનો એક ઓપ્શન છે। આ આવાસ સોફ્ટ પર તમે જેવું ક્લિક કરશો નીચે તમને અહીંયા રિપોર્ટ કરીને એક ઓપ્શન અહીંયા જોવા મળશે। રિપોર્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તમારા ગ્રામીણ વિસ્તારનું નવું લિસ્ટ ચેક કરવા માટે। જેવું તમે ક્લિક કરશો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે। તમારે નીચે જવાનું છે। નીચે તમે જશો તો એક લાસ્ટમાં જે અહીંયા ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે, બેનિફિશરી ડિટેલ્સ ફોર વેરિફિકેશન, એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ક્લિક કરશો અમુક તમને અહીંયા પૂછવામાં આવશે તમારા સ્ટેટ વિશે, તમારા જિલ્લા વિશે, તમારા ગામ વિશે અને કઈ યોજનાને લગતી તમે માહિતી મેળવવા માંગો છો એ વિશે તમને પૂછવામાં આવશે। પહેલો જે અહીંયા ઓપ્શન છે તમે જોઈ શકો છો ઓલ સ્ટેટ વિશે, તો આપણે ગુજરાતને લઈને અહીંયા ફોર્મ ભર્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર, તો આપણે ગુજરાત સિલેક્ટ કરીશું। જેવું તમે તમારું સ્ટેટ પસંદ કરી લેશો નીચે તમને ફરી બીજો એક ઓપ્શન જોવા મળશે, ત્યાં સિલેક્ટના બટન પર તમારે ક્લિક કરવાનું છે। હવે તમને તમારો અહીંયા જિલ્લો પૂછવામાં આવશે, તમારે જિલ્લો તમારો પસંદ કરી લેવાનો છે। જિલ્લો પસંદ કરી લીધા પછી ફરી તમને અહીંયા સિલેક્ટનો એક ઓપ્શન જોવા મળશે, જ્યાં તમારે ફરી ક્લિક કરવાનું છે। જ્યાં તમને તમારો તાલુકો પૂછવામાં આવશે, તમારે તાલુકો પસંદ કરી લેવાનો છે। તાલુકો પસંદ કરી લીધા પછી ફરી તમને સિલેક્ટનો ઓપ્શન જોવા મળશે, જ્યાં તમારે ફરી ક્લિક કરવાનું છે અને તમારું જે પણ ગામ હોય એ ગામ તમારે પસંદ કરવાનું છે। ગામ પસંદ કરી લીધા પછી ફરી તમને નીચે સિલેક્ટનો એક ઓપ્શન જોવા મળશે, જ્યાં તમારે ક્લિક કરવાનું છે। હવે તમે કયા વર્ષની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે એપ્લાય કર્યું હતું એ વર્ષ તમારે પસંદ કરવાનું છે। તો 2024-25ને લઈને તો આપણે 24-25 અહીંયા સિલેક્ટ કર્યું છે। ફરી તમે આ વર્ષ સિલેક્ટ કરશો એટલે ફરી તમને બીજો એક ઓપ્શન જોવા મળશે, જે લાસ્ટ ઓપ્શન છે। તેની અંદર તમને પૂછવામાં આવશે કે તમે કઈ યોજના અંતર્ગત માહિતી મેળવવા માંગો છો। તો આપણે અહીંયા જોઈ શકો છો પહેલો જ ઓપ્શન છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને લઈને આપણે લિસ્ટ ચેક કરવા માંગીએ છીએ, તેની યાદી ચેક કરવા માંગીએ છીએ, તો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પસંદ કરી લેશું। ત્યાર પછી આપણને એક નીચે અહીંયા કોયડો એટલે કે અહીંયા કેપેચા તમને જોવા મળશે, તમે જોઈ શકો છો 40માંથી 20 માઇનસ કરીને તમારે અહીંયા લખવાનું છે આન્સર અહીંયા। તો 40માંથી 20 એટલે અહીંયા 20 આવશે, તો તમારે જે અહીંયા આન્સરનો જે બોક્સ છે ત્યાં તમારે 20 લખી દેવાનું છે। જેવું તમે 20 લખી દેશો, આન્સર લખી દીધા પછી તમારે નીચે સબમિટનો ઓપ્શન જોવા મળશે, એ સબમિટના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું સબમિટ કરશો એટલે જે તમારી જે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર તમારા ગામની જે અહીંયા નવું લિસ્ટ છે એટલે કે જે યાદી છે એ તમને જોવા મળી જશે। તો અહીંયા અમુક લોકોને અહીંયા 12/3/2025ના રોજ સબસિડી રિલીઝ કરવામાં આવી છે, તો તેની નવી યાદી પણ અહીંયા મૂકી દેવામાં આવી છે। તો એ જોઈને તમે માહિતી અહીંયા મેળવી શકો છો કે તમને અહીંયા જે સબસિડી છે રિલીઝ કરવામાં આવી છે કે નહીં। માહિતી તમને તમારા ગ્રામીણ વિસ્તારની નવી યાદી જોઈને મળી જશે। તો તમારા ગ્રામીણ વિસ્તારની અહીંયા યાદી જોવા માટે તમારે અહીંયા ડાઉનલોડ પીડીએફ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ડાઉનલોડ પીડીએફ પર ક્લિક કરશો એટલે એ ફાઇલ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે। તો 2025ની અંદર જે લોકોને અહીંયા રિલીઝ કરવામાં આવી છે તે લોકોને અહીંયા તમે જોઈ શકો છો 12/3/2025ના રોજ અહીંયા રિલીઝ કરવામાં આવી છે। તે લોકોએ પણ અહીંયા 24-25ની અંદર અહીંયા ફોર્મ ભર્યા હતા, તો અહીંયા જે 1,20,000માંથી 1,10,000 જેટલી તો અહીંયા રિલીઝ કરી દેવામાં આવી છે। તો આ જે અહીંયા નવું લિસ્ટ છે એટલે કે યાદી છે વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે। તમારા ગામનું લિસ્ટ તમે કેવી રીતે જોઈ શકો છો એ વિશેની મેં તમને અહીંયા માહિતી આપી। આ વિડીયોની અંદર મેં તમને જે માહિતી આપી, જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। થેન્ક યુ।